વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 23 ઓગસ્ટ શનિવાર શ્રાવણ અમાસ, જેને પીઠોરી અમાસ પણ કહે છે. આ દિવસે આ ચમત્કારિક ઉપાય કરવાથી ધન આવવાના યોગ બનવા લાગે છે. આ ઉપાયો કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મેળવી શકાય છે. સનાતન ધર્મમાં શનિ અમાસનું વિશેષ મહત્વ છે. આ અમાસે શનિદેવને સરસવના તેલમાં થોડા અડદના દાણા નાખીને ભગવાન શનિદેવને આ તેલ ચઢાવવું જોઈએ, તેમજ આકડાની માળા પણ પહેરાવી જોઈએ અને ઓમ શમ શનીશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે અને ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી. પીપળાના ઝાડને શુદ્ધ જળ, તેમાં કાળા તલ, તુલસીપત્ર વગેરે શુદ્ધ જળમાં પધરાવીને તે પાણી પીપળે રેડવું જોઈએ. પીપળાના ઝાડની નીચે સરસવના તેલનું દીપ પ્રગટાવવું જોઈએ અને ઓમ શમ શનીશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ હનુમાનજીના મંદિરે પણ સરસવના તેલમાં થોડા અડદ ઉમેરીને તે તેલ ભગવાન હનુમાનજીને ચઢાવવું જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. જો મહેનત કરવા છતાં પણ સારું પરિણામ પ્રાપ્ત થતું નથી, તો શ્રાવણ અમાસના દિવસે કાળા તલ, અડદ અને લોખંડની વસ્તુઓનું દાન કરો. સરસવના તેલમાં બનાવેલી રસોઈ ગરીબોને જમાડો. તેનાથી ઘરમાંથી કલહ ક્લેશ દૂર થાય છે અને ધન સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. આ દિવસે લોટમાં ગોળ ભેળવીને નાની નાની ગોળીઓ બનાવીને કીડીઓને ખવડાવી દેવી. તેનાથી પણ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. તેનાથી જો શનિદોષ હોય તો દૂર થાય છે અને ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો વ્યક્તિ દેવામાં ડૂબેલો હોય તો તેને આ પ્રયોગ કરવો. શનિ અમાસના દિવસે એક કાળું કપડું લેવું, તેમાં એક સૂકું નાળિયેર, કાળા તલ, અડદ અને એક સિક્કો મૂકીને તેને કાળા કપડામાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું. તેનાથી ફાયદો થશે. આમ આ ચમત્કારિક ઉપાયો કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે, સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે અને ભગવાનની કૃપા દ્રષ્ટિ ઉતરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.